નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। કર્ણાટકના બેંગાલુરુમાં ધોળા દિવસે 7 કરોડની લૂંટ થઈ ગઈ, જ્યાં આરબીઆઈ અધિકારીએ અહીં ઓળખ આપી લૂંટ આંચરી છે અને એચડીએફસી બેંકના સીએમએસ કેશ વાહનમાંથી 7 કરોડ રૂપિયા લૂંટાઈ ગયા। પોલીસે ખાસ ટીમો બનાવીને હવે તપાસ હાથ ધરી દીધી છે। સીએમએસ કેશ વાહનમાં સ્ટાફની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી દેવાય છે। તો 7 કરોડની લૂંટનો આ મામલો છે અને પોલીસે ખાસ ટીમો બનાવીને આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પણ સીએમએસ કેશ વાહનમાંથી સ્ટાફની પોલીસે પૂછપરછ કરીને મહત્વપૂર્ણ કડીઓ શોધવા માટેની તજવીજ હાથ ધરી છે। આરોપીઓની શોધખોળ માટે પણ પોલીસે હવે તેજ ગતિએ તપાસ હાથ ધરી દીધી છે। આપણે જણાવીએ કે કર્ણાટકના બેંગાલુરુમાં આ 7 કરોડની લૂંટ ધોળા દિવસે થઈ ગઈ અને આરબીઆઈ અધિકારીઓ તરીકે ઓળખ આપીને આ લૂંટ આચરવામાં આવી હોવાનો અત્યારે પ્રાથમિક રીતે અહેવાલ સામે આવી રહ્યો છે।